તો જે રીતે મેં તમને કીધેલું કે ભોળાનો ભગવાન મૂવીનો બીજા અઠવાડિયાનું પણ હું કલેક્શન તમને કહીશ, તો તમારી સામે હું હાજર થઈ ગયો છું બીજા અઠવાડિયાનું કલેક્શન લઈને. હું આમાં ડે વાઇઝ કલેક્શન તમને બધા કહી દઈશ ને હમણાં સુધી કેટલું થયું છે એ પણ તમને નેટ કહી દઈશ. હમણાં ટોટલ 13 દિવસ થઈ ગયા છે અને 13 દિવસનું હું તમને કલેક્શન કહીશ. તો એ કલેક્શન કહેવા પહેલાં હું અમુક જે હમણાં રિસેન્ટ ગુજરાતી મૂવીઓ આવી છે એના કલેક્શનની એકવાર વાત કરી લઉં. તો સંઘવી એન્ડ સન્સ જે મૂવી હતી એ હમણાં સુધી નેટ 1.8 કરોડ કમાયેલી છે. નેટની વાત કરું છું હું. પછી મહારાણી કરીને જે મૂવી આવેલી 1 ઓગસ્ટે એ કમાયું છે 1.65 કરોડ નેટ. હવે હું વાત કરું વિશ્વગુરુની તો 27 લાખ આ કમાયું છે નેટ. આ પણ 1 ઓગસ્ટે જ આવેલી મહારાણી સાથે. હવે વાલી મૂવી જે હતી એનું કલેક્શન આવ્યું છે 0.26 કરોડ એટલે 26 લાખ નેટ હમણાં સુધી. તો આ હતા અમુક જે રિસેન્ટ મૂવી છે ગુજરાતીના એના કલેક્શન. ને આવા તમને કલેક્શનો વગેરે જાણવા હોય તો અમારી એક ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ તમે જોઈન કરી લેજો. એમાં બધા જ પ્રકારના હું ન્યૂઝ શેર કરતો રહું છું ને તમને ઇન્સ્ટન્ટ ખબર પડી જશે. એમાં બોલિવૂડ હોય, સાઉથ મૂવી હોય, ગુજરાતી હોય, બધા જ પ્રકારની હોલિવૂડ હોય, હું ન્યૂઝ શેર કરી દઉં હું છું જે મારા પાસે આવ્યા હોય. તો હવે વધીએ આપણે ભોળાના ભગવાનના કલેક્શન પર. તો હું આ તમને ડે વાઇઝ કલેક્શન કહીશ. પહેલાં હું તમને જ્યાંથી મેં સ્ટોપ કરેલું એટલે 8મા દિવસ પરથી કહેવાનો હતો, પણ હવે હું આ ડે 1થી તમને ડે વાઇઝ કહી દઉં છું એટલે તમને પણ સારું પડે. તો ફર્સ્ટ ડે આમનો કલેક્શન થયો છે 1 લાખનો. નેક્સ્ટ ડે જોરદાર જમ્પ લીધો છે 7 લાખ. ત્રીજા દિવસે આપણને કલેક્શન દેખાય છે 6 લાખનો. ચોથા દિવસે કલેક્શન દેખાય છે 4 લાખનો. 5મા દિવસે 3 લાખ. 6ઠ્ઠા દિવસે સેમ હોલ્ડ રહે છે 3 લાખ. અને 7મા દિવસે આપણને આનો કલેક્શન દેખાય છે 2 લાખનો. આ તો હતી વીક ફર્સ્ટની વાત. હવે એના સેકન્ડ વીક પર શું થાય છે એ જોઈએ. તો હવે 8મા દિવસના કલેક્શનની આપણે વાત કરીએ તો એ વધી જાય છે 7મા દિવસ કરતાં 1 લાખથી. એટલે 8મા દિવસનું આપણે કલેક્શન દેખાય છે 3 લાખનું. 9મા દિવસે આ સારો જમ્પ લીધો છે અને આપણને કલેક્શન દેખાય છે 5 લાખનું. 10મા દિવસે સેમ હોલ્ડ રહે છે અને કલેક્શન દેખાય છે 5 લાખનું. પછીના દિવસે આપણને કલેક્શન દેખાય છે એટલે 11મા દિવસે 3 લાખનું. 12મા દિવસે 2 લાખનું. અને એના પછીના દિવસે એટલે 13મા દિવસે એટલે કાલે આપણને દેખાય છે કલેક્શન 2 લાખનું. તો આનું નેટ કલેક્શન આપણને 13 દિવસનું જોવા મળે છે 0.46 કરોડ એટલે 46 લાખનું નેટ કલેક્શન જોવા મળે છે. અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો 0.50 કરોડ એટલે 50 લાખનું ગ્રોસ કલેક્શન આમાં જોવા મળે છે. અને આનાથી ખબર પડે છે કે વિક્રમભાઈની શું લેવલની ફેન ફોલોવિંગ છે. આટલા ઓછા સ્ક્રીન પર મૂવી રિલીઝ થઈ છે છતાંય આટલું સારું કલેક્શન આપણને જોવા મળી રહ્યું છે. તો આ જ હતો મારા તરફથી કલેક્શનનો રિપોર્ટ. આ જેટલા પણ આંકડા છે એ બીજા વેબસાઇટથી લીધેલા છે, તો આ મારા કંઈ પર્સનલ આંકડા નથી. તો આ વિડીયોને આપણે અહીંયા જ રોકી લઈએ. તો તમને આવી વિડીયો પસંદ હોય, અમારી ચેનલની વિડીયો તમને ગમતી હોય, રિવ્યૂ ગમતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો એટલે અમને ખબર પડે કે તમને વિડીયો ગમી ગયો છે. અને લાઈક કરજો વિડીયોને, કમેન્ટ કરજો કે કેવી લાગી અને શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.